નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પબ્લિક મંથન ન્યૂઝ. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ઈજાગ્રસ્ત 7 વર્ષના બાળકને સારવાર માટે લાવવામાં આવ્યા બાદ તેના માતા પિતાને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. માહિતી મુજબ હોસ્પિટલમાં વ્હીલચેર ન મળતા માતા પિતાને પોતાના ઈજાગ્રસ્ત બાળકને ઊંચકી હોસ્પિટલના અલગ-અલગ વિભાગોમાં ફરવું પડ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે સ્ટાફ પાસે મદદ માંગવા છતાં કોઈએ વ્હીલચેર આપવા અથવા મદદ કરવાની તકલીફ લીધી નહોતી. સારવાર શરૂ થાય તે પહેલાં જ દર્દી પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડતા હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ફરી એકવાર સિવિલ હોસ્પિટલની કામગીરી ચર્ચામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે હોસ્પિટલ તંત્ર આ મામલે શું સ્પષ્ટતા કરે છે અને દર્દીઓને પૂરતી સુવિધા આપવા માટે શું પગલાં લે છે.